મિત્રો, તો કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર. તો આ છે ધોરણ 7 વિષય ગુજરાતી પેપરનું સોલ્યુશન. બરાબર મિત્રો, તો આપણે જોઈશું કે પાઠ્યપુસ્તકના આધારે આપેલ પ્રશ્નોના જવાબ. પ્રાણી માત્રને કાવ્ય આધારે શ્રી રામ વિશે 2 વાક્ય લખવાનું છે. તો શ્રી રામ આદર્શ પુત્ર હતા, શ્રી રામ આદર્શ ભાઈ હતા, આદર્શ રાજા હતા. બરાબર, અને એ પોતાના પિતાની બધી જ વાત કહેલી માનતા હતા. નેક્સ્ટ, અને એ પ્રાણી માત્ર પર દયા પણ રાખતા હતા. નેક્સ્ટ, વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવે છે? તો વાલમના સ્વાગત માટે ઘર શણગારવામાં આવે છે, આરતીની થાળી તૈયાર કરવામાં આવે છે, અને ઘરે વિવિધ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો ઘરના બધા જ સભ્યો ગાયને પોતાના ઘરના સભ્યોની જેમ રાખતા, ચારો નાખતા, નવડાવતા અને તેને ફરવા પણ લઈ જતા. તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો તમે શું ઉપાય કરો છો? તો અમે તેને હોસ્પિટલ લઈ જઈએ છીએ, ડૉક્ટર પાસે, અને નજીકના હોસ્પિટલ પાસે લઈને એને ઈલાજ કરાવીએ છીએ. પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? પુસ્તકાલય બધા જ ગામના બધા જ વડીલો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, અને તે લોકો જઈને ત્યાં અભ્યાસ કરી શકે છે. પુસ્તકના આધારે આપેલ કાવ્ય પંક્તિનો વિસ્તાર કરવાનો છે મિત્રો. ઓકે, નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ, વાક્યમાં રેખાંકિત પદની સંખ્યા ઓળખાવાનો છે. સોનું એટલે શું આવશે? દ્રવ્યવાચક. ક્રોધ એટલે ભાવવાચક. શહેર એટલે જાતિવાચક. દયા એટલે ફરીથી રહેશે ભાવવાચક. દૂધ એટલે દ્રવ્યવાચક. નેક્સ્ટ આપણે જોવાનું છે આ વિશેષણ. વાક્યમાં આપેલ વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખાવો. તો આજ્ઞાંકિત. ઓકે, આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે. તો શું છે? આજ્ઞાંકિત વિદ્યાર્થી કેવા છે? તો આજ્ઞાંકિત. તો આ થયું વિશેષણ. કાચબોની ચાલવાની ક્રિયા કેવી છે? તો ધીમે ધીમે. તો આ થયું ક્રિયા વિશેષણ. ગઈ રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો. વરસાદ કેવો પડ્યો? તો ખૂબ. તો વિશેષણ. આ બગીચામાં 25 આંબા છે. આંબા કેટલા છે? તો 25, એટલે થયું વિશેષણ. રોહન ઝડપથી ઉઠ્યો. ઉઠ્યો કેવી રીતે? તો ક્રિયા કેવી રીતે થઈ? ઝડપથી. થયું ક્રિયા વિશેષણ. આચાર્ય દ્વારા સૂચના આપવામાં આવશે. નિસર્ગ પેન વડે લખે છે. બરાબર. નેક્સ્ટ, તારા પિતાજી માટે તું કંઈક વિચાર. માટે. બરાબર. આકાશે કુરિયર ખાલી જગ્યા મિત્રને ડાયરી મોકલી. મારફતે. મુસાફરી તો રેલવે દ્વારા જ થાય. બરાબર. આગળ જોઈએ, અમે ગીરના પ્રવાસે ગયા હતા. તો વાક્ય વર્તન. હું ગીરના પ્રવાસે ગયો હતો. ગઈકાલે ખુશી ફરવા ગઈ હતી. તો આવતીકાલે ખુશી ફરવા જવાની છે. બરાબર. છોકરાઓ આજે સારું ક્રિકેટ રમ્યા. તો છોકરીઓ આજે સારું ક્રિકેટ રમી. અત્યારે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડે છે. તો ગઈકાલે અમારા વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો. આર્ય ચેસની રમત રમી છે. તો રોહન એ ચેસની રમત રમી રહ્યો છે. નેક્સ્ટ આપણે જોઈએ, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એટલે પણીહારો. બરાબર ને. કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન. તો ગુપ્ત દાન. લખતા વાંચતા નહીં આવડતું તે. તો નિરક્ષર. કરી ન શકાય એવું. તો દુર્ગમ. કન્યાને પરણતી વખતે પહેરવાની વિશેષ વસ્તુ એટલે પનેતર. ઓકે, પિનેતર. બરાબર ને. નેક્સ્ટ, ભાવાત્મક શબ્દ શોધીને જે બીજું વાક્ય બનાવો. બીજાને મદદરૂપ થવાની રીમાને આનંદ આવતો. બીજાની. બરાબર ને. આમાં શું કરવાનું છે? તો નીચે આપેલ જે વાક્યમાં ભાવનાત્મક શબ્દ શોધી એના જેવું બીજું વાક્ય બનાવો. તો તમારી રીતે આમાં ભાવનાત્મક શબ્દ આનંદ છે, આમાં દયાળુ છે, અને આમાં કરુણા. એવી રીતે તમારે બીજો શબ્દ વાક્ય બનાવવાનો છે. તો કરી સંવાદના રચના. નવાઈ. ઓકે,
આનંદ, દુઃખ, શાંત, દયા અને ક્ષમા એ પ્રમાણે તમારે બનાવવાનું છે. ફકરા પરથી સવાલનો જવાબ. ઓકે, આ ફકરામાં કઈ કઈ ભાષાનો ઉલ્લેખ છે? તો સંસ્કૃત, પ્રાકૃત, તામિલ, કન્નડ, બરાબર ને, તેલુગુ વગેરે. શિશુપાલ વધ મહાકાવ્યની રચના કોણ કરી? તો કવિ માધે, બરાબર ને, કવિ માધે. અહીંયા આપેલું છે, બરાબર. નેક્સ્ટ, નેષદ ચરિત મહાકાવ્યમાં કોની કથા આપવામાં આવેલી છે? તો દમયંતી કથા, બરાબર ને, આ આપેલી છે દમયંતીની કથા. ઓકે, રાજપૂત યુગમાં કોનો ઉત્તેજન મળ્યું? તો વૃદ્ધો અને વિદ્વાનોને. ધાર્મિક શબ્દનો વિરુદ્ધાર્થી તો અધાર્મિક થશે, બરાબર. ઓકે, નીચે આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે મિત્રો. પછી અહીંયા આપેલું છે, નીચે આપેલ કાવ્ય પંક્તિને વાંચી કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો કવિ ઈશ્વર પાસે માંગે છે કે જો અમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે અમને માફ કરજો અને અમારા જે કોઈ પણ કામ અધૂરા હોય તે પૂરા થાય. નેક્સ્ટ, પ્રાસયુક્ત શબ્દવાળી બે જોડ કાવ્યો સાફ અને માફ, નામ અને કામ. હેત શબ્દના બે સમાન શબ્દ પ્રેમ અને પ્યાર, બરાબર ને. તમારા આના પર કોઈ નિબંધ લખવાનો છે. તો મિત્રો આવા જ પ્રકારના જે વિડીયો છે એના સોલ્યુશન મળતા રહેશે તમને ધોરણ 7 માટે ખાસ. થેન્ક યુ.